એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આમાં મને કલાકારના નામ કહો ને જેની સાથે તમને કામ કરવાની બહુ મજા આવી. શૂટિંગની થોડી વાત કહો. કચ્છ એક્સપ્રેસ. કચ્છ એક્સપ્રેસને કચ્છ એક્સપ્રેસ મારો સૌથી અદ્ભુત અને પ્રિય અનુભવ છે આટલા મારા 3 વર્ષોમાં. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. અમે લોકો સ્પેશિયલી કચ્છ શૂટ કરવા ગયા હતા. આના કાસ્ટિંગથી હું વાત કરું. વાહ ભાઈ વાહ. ખાસ કરીને એ પહેલાથી તમે લઈને. તમારી પ્રોસેસ કહેશો યસ તો મારે કેવું છે કે મારા પોડકાસ્ટમાં જેટલા આવનારા ગેસ્ટ ઉપરથી કાલ સવારના જેટલી પણ એક્ટ્રેસ બનવા માંગતી છોકરીઓને પણ ઘણું બધું શીખવા મળશે. તો પ્લીઝ તમે એક આખી પ્રોસેસ કહેજો. આખી પ્રોસેસ પહેલાં હા, આનું ઓડિશન કેવી રીતના આપ્યું? તો હું વાત કરીશ 2017-2018ની. હું એન્જિનિયર છું, ઓ વાહ. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું. હું સુરતથી જ મેં મારું સ્ટડી કર્યું અને હું મુંબઈ L&Tમાં જોબ કરતી હતી. યસ, તો મેં એઝ એન એન્જિનિયર મેં 3 વર્ષ જોબ કરી. પણ એટલે હું એમ મારવાડી છું, તો મારા પેરેન્ટ્સ કે ફેમિલીમાંથી એટલો સપોર્ટ નહોતો પહેલાં કે તમે ઓકે એક્ટ્રેસ બની શકો છો, રેડી છો, કંઈ નહીં કરો, એવી રીતે નહોતું. તો એવું હતું એમને કે પહેલાં હું પોતાના પગ પર ઊભી થઈ જાઉં સારું ભણી કરીને. તો મેં એમની ઈચ્છા પૂરી કરી. દેન પછી અંદર ક્યાંક કીડો તો હતો જ કે એક્ટ્રેસ બનવું છે. તો ધીરે ધીરે મેં ફોટોશૂટ સ્ટાર્ટ કર્યું, મોડલિંગ સ્ટાર્ટ કરી. હું મુંબઈમાં મોડલિંગ કરતી. મુંબઈમાં હું 5 દિવસ જોબ કરતી, 2 દિવસ રજા મળતી તો સીધી સુરત આવતી અને સુરતમાં મોડલિંગના પ્રોજેક્ટ્સ કરતી. અને યસ, સ્ટ્રગલના દિવસો. અને એ દરમિયાન હું જેટલા પણ કોન્ટેક્ટમાં આવતા ને હું એમને બધાને જણાવતી કે મને એક્ટિંગમાં બહુ રસ છે. તો ક્યાંક કંઈ હોય, કોઈ પ્રોજેક્ટ હોય કે થિયેટરમાં એવું કંઈ ચાન્સ હોય તો કહેજો. તો ત્યારે થિયેટર્સ કરવામાં એ પ્રોબ્લેમ આવતી કે મને બધા સુરત બોલાવતા કે તમારે સુરત રહેવું પડે, રોજ પ્રેક્ટિસ કરવી પડે. મુંબઈમાં ક્યાં રહેતા? અને મુંબઈમાં હું રહેતી હતી નવી મુંબઈ, એરોલી. એટલે ત્યાં પણ જો મારે પ્રેક્ટિસ ને એવું કરવું હોય તો મારે ગોરેગાંવ, અંધેરી એવું ક્યાંક જવું પડે. જેના માટે અમને ટાઈમ નહીં મળતો કારણ કે હું 9 થી 5 આખો દિવસ જોબ. સો ફાઇનલી 2020 જાન્યુઆરીમાં મેં વિચાર્યું કે હું થિયેટર્સ કરીશ, એક્ટિંગ શીખીશ અને આ જ કરવું છે મારે. તો મેં મારી કોર્પોરેટ જોબ છોડી અને માર્ચ 2020માં લોકડાઉન. તો પેલું કહે ને, ના ઘર કી રહી ના ઘાટ કી. એટલે ઇન્કમ તો બંધ જ. એટલે થોડુંક ઘરવાળા પાસેથી પણ સાંભળ્યું કે કાશ વર્ક ફ્રોમ હોમ ચાલુ હોત તારું તો ઇન્કમ રહેત. પણ એ બધો ટાઈમ મેં યુટ્યુબને આપ્યો ઓડિશન્સ શીખવામાં, કઈ રીતે બોલવું, કઈ રીતે કરવું. અને મેં પછી જ્યારે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ ઓક્ટોબરથી પાછા શોઝ થવાના સ્ટાર્ટ થયા, હિન્દી સિરિયલ્સ ને બધું, મેં ઘણા બધા ઓડિશન આપ્યા, 100+ ઓડિશન્સ આપ્યા, બધામાંથી રિજેક્શન. ઘણી બધી નેશનલ બ્રાન્ડની એડ માટે પણ મેં ઓડિશન આપ્યા, એ બધામાંથી પણ રિજેક્શન.